હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ઓનલાઈન લેક્ચર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરેક સ્ટુડન્ટ્સ ખૂબ સારી રીતે અભ્યાસ કરતા હશો અને આવનારી એક્ઝામ પણ ખૂબ સારી જશે એવો મને વિશ્વાસ છે, કારણ કે લાસ્ટ યરના જે આપણે પરિણામો જોયા એમાં પણ 100% રિઝલ્ટ આપણું આવ્યું છે। આંકડાશાસ્ત્ર વિષયમાં દરેકે દરેક વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મયાની સફળતા પ્રાપ્ત કરી છે। એવી રીતના જ આવનારા ભવિષ્યમાં આવનારી એક્ઝામમાં તમારું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે એના માટેનું જ પ્લાનિંગ છે। સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લે જે લેક્ચર ભણ્યા એમાં ખાસ કરીને સુરેખ સહસંબંધ ચેપ્ટર નંબર 2 એ આપણે અભ્યાસ કર્યો। ચેપ્ટર નંબર 3 લાસ્ટ લેક્ચરમાં આપણે સૂત્રોની સમજૂતી, નિયત સંબંધ શું છે એવી તમામ વાત આપણે ભણ્યા। અત્યારે આપણે સુરેખ નિયત સંબંધ ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે ચાલુ છે, એનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે। સ્ટુડન્ટ્સ, આપણને વિચાર આવે કે આપણે દાખલાઓ કેમ ગણવા, કઈ રીતના અભ્યાસ કરવો, કઈ રીતના ભણશું, તમે છતાં આ પરિસ્થિતિઓમાં પણ તમે ખૂબ સરસ મયાનો અભ્યાસ કરો છો। હું આશા રાખું છું કે હું જે પણ ભણાવું છું, જે પણ કંઈ બોલું છું એ ખૂબ સરસ રીતે ભણતા હશો। અહીંયાથી ઓનલાઈન એવો જ પ્રયત્ન કરવામાં આવે છે કે કદાચ તમને કોઈ જાતનો પ્રશ્ન જ ન રહે, એકને એક પ્રશ્નનો જવાબ તમે જાણો છો એ મુજબ હું તમને એકને એક પ્રશ્ન મારી રીતે જ પ્રશ્ન પૂછું છું, મારી રીતે જ જવાબ આપું છું। તો એ અનુસંધાને તમને કદાચ સમજાઈ જતું હશે અને આપણે જ્યારે મળીશું ત્યારે ચોક્કસ તમને આવડશે અને એનો આપણે પ્રશ્ન જે હશે એનું પણ નિરાકરણ થશે। સ્ટુડન્ટ્સ, જે પણ અહીંયાથી ઓનલાઈન લેક્ચર્સમાં ભણાવવામાં આવે છે એ તમે ખૂબ સરસ રીતે અભ્યાસ કરજો, ખૂબ સરસ રીતે તમે લખજો, સારી બુક્સ બનાવજો, સારી રીતે યાદ રાખજો, તો કદાચ કોઈ પણ જાતનો ક્યાંય વાંધો નહીં આવે। આપણે આ ચેપ્ટર્સમાં સુરેખ નિયત સંબંધમાં આપણે નિયત સંબંધના ગુણધર્મો ભણ્યા। તમે જાણો છો, મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી, આ ચેપ્ટર 12 ગુણનું છે। બોર્ડમાં 5 ગુણનો એક મોટો દાખલો પૂછાય, 3 ગુણનો એક ટૂંકો દાખલો પણ પૂછાય અને 2 ગુણની થિયરી પૂછાય છે। સ્ટુડન્ટ્સ, નિયત સંબંધ આપણે જે ગુણધર્મ ભણ્યા, જે કરાવ્યા એ જ પરીક્ષામાં પણ પૂછાશે, યાદ રાખજો। ભૂતકાળમાં જેટલા પેપર્સ લેવાના છે એમાં પણ નિયત સંબંધના ગુણધર્મો પૂછાણા જ છે। સ્ટુડન્ટ્સ, મારે એટલા માટે આ વાત કહેવી પડે છે કે તમે આ બાબતને ખૂબ તમે ગંભીરતાથી લ્યો અને આ બાબતનું તમે ધ્યાન રાખો અને અત્યારથી જ અભ્યાસ કરો। જ્યારે પણ એક્ઝામ ટેસ્ટ લેવામાં આવશે ત્યારે પરીક્ષાઓમાં ચોક્કસપણે આ પ્રશ્નો પૂછાશે। આજે જે હું તમને નવો એક પ્રશ્ન લેવા જઈ રહ્યો છું, આપણે લાસ્ટ લેક્ચરમાં સૂત્રો ભણ્યા, પૂર્ણ મધ્યકની જે સહસંબંધમાં ભણતા હતા એ જ છે। તમે જાણો છો, મેં તમને એ પણ વાત કરી કે BYX આ ચેપ્ટરમાં એક જ રેખા છે, એક રેખા વિશે અભ્યાસ કરવાનો છે, y ની x પરની નિયત સંબંધ રેખા, જે તમને મેં વાત કરી, અને એ રેખા મેળવવા માટે b ની જરૂર છે। b એટલે BYX, y નો x પરનો નિયત સંબંધાંક। જે રેખા છે y ની x પરની નિયત સંબંધ રેખા, એ જ રેખાનો એક નિયત સંબંધાંક છે અને એ છે y નો x પરનો નિયત સંબંધાંક। અને આ વિશે આપણે અભ્યાસ કર્યો। હવે સ્ટુડન્ટ્સ, તમારે જાણવાનું છે કે આ દાખલાઓ જ્યારે પણ હવે હું સ્ટાર્ટ કરું છું એ પહેલા એક નવો જ પોઈન્ટ તમારી સામે લઈ આવું છું, જે ટેક્સ્ટ બુકમાં પણ નથી, પણ ટેક્સ્ટ બુકના તમામ દાખલાઓમાં હું જ્યારે ભણાવીશ ત્યારે તમને અહેસાસ થશે કે સરે આ પોઈન્ટ લીધો એટલા માટે જ આપણને આ દાખલાઓ આવડે છે। તો એવો એક પોઈન્ટ છે ચલ ઓળખો। આ ચેપ્ટર્સમાં 2 ચલ આપવામાં આવેલા હોય છે, x અને y। જેમ તમને સહસંબંધમાં 2 ચલ x અને y આપવામાં આવેલા હોય છે, આખું ચેપ્ટર ભણ્યા, x અને y ની જ વાત કરી, એમ આ ચેપ્ટરમાં પણ x અને y ની જ વાત કરવાની છે। તો 2 ચલ x અને y આપેલા હશે, કારણ કે આ ચેપ્ટરમાં એક નિયત સંબંધ રેખા મેળવવાની છે।
ભૂતકાળના વર્ષોમાં જ્યારે આ નવો કોર્સ છે આંકડાશાસ્ત્રનો, જ્યારે જૂનો કોર્સ હતો ત્યારે એમાં બે રેખા પૂછાતી, એક y ની x પરની નિયત સંબંધ રેખા અને એક x ની y પરની નિયત સંબંધ રેખા. પણ હવે એના નવા કોર્સમાં માત્ર એક જ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા જ બોર્ડમાં પૂછાય છે એવું બોર્ડે સ્પષ્ટપણે કીધું છે અને ચોપડીમાં દાખલાઓ પણ એક જ રેખાના આપ્યા છે. ત્યારે આપણે એક ચલ ઓળખો નામનો એક ટોપિક લઈશું અને એ ટોપિક મુજબ તમારે આજે અભ્યાસ કરવાનો છે અને તમારે બોલવાનું પણ છે ઘરે, અને હું જે ભણાવું છું એને ધ્યાનપૂર્વક ધ્યાન દેવાનું છે અને એકદમ કંઠસ્થ કરવાનું છે કે સર શું કહેવા માંગે. જોજો, આ પોઈન્ટનું નામ છે ચલ ઓળખો. એ પહેલા એક યાદ રાખવાની સમજૂતી હું લખાવું છું. યાદ રાખો. એમાં પહેલો મુદ્દો, બે ચલ x અને y આપેલા હોય છે, જેમાં એક ચલ સ્વતંત્ર ચલ અને બીજો ચલ આધારિત ચલ. સ્ટુડન્ટ્સ, એક ચલ સ્વતંત્ર ચલ અને બીજો ચલ આધારિત ચલ. સ્વતંત્ર ચલ છે ને એને x વડે દર્શાવવામાં આવે છે. સ્વતંત્ર ચલ ને નિરપેક્ષ ચલ પણ કહેવાય. જેને x વડે દર્શાવાય. આધારિત ચલને સાપેક્ષ ચલ કહેવાય. જેને y વડે દર્શાવાય છે. તો સ્ટુડન્ટ્સ, તમને યાદ રહી ગયું હશે આ શું કહેવા માંગે છે. સ્વતંત્ર ચલ જે છે એને આપણે નિરપેક્ષ ચલ કહેવાય, એને x વડે દર્શાવવામાં આવે છે, અને આધારિત ચલને સાપેક્ષ ચલ કહેવાય, જેને y વડે દર્શાવવામાં આવે છે. તો આને યાદ રાખવા માટે એક સરસ મજાની વાત કહું. સ ની x આસા y. આમ યાદ રાખવાનું. શું બોલું છું? સ ની x આસા y. શું બોલ્યો હું? સ ની x આસા y. સ એટલે સ્વતંત્ર ચલ નિરપેક્ષ x વડે દર્શાવાય અને આધારિત ચલ સાપેક્ષ ચલ એને y વડે દર્શાવવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, આ તમને ખ્યાલ આવી ગયો હશે તો તમે લખી લેજો. અને ત્યાર પછી આપણે આના જ વિશે ચલ ઓળખવાના પોઈન્ટ ભણવાના છે. તમે વિચારી અને પછી જવાબ દેજો. હું તમને એક 30 સેકન્ડનો તમને વિચારવાનો તક પણ આપીશ, જેમાં તમે વિચારજો હું શું કહેવા માંગુ છું. પહેલા હું એક બે સમજાવીશ, હું કઈ રીતના તમને સમજાવવા માંગુ. તમે જોજો, તમને બધા જ પોઈન્ટ તમને આવડી જશે, એની ગેરંટી છે. જો ચાલો તમે જોજો. પેલો પોઈન્ટ છે જાહેરાત ખર્ચ અને વેચાણ. સ્ટુડન્ટ્સ, તમારે આમાંથી કહેવાનું છે કે કોણ x છે અને કોણ y છે. આનો આપણે આન્સર દઈ. હું પેલા લખી રાખું. જો સ્વતંત્ર ચલ એને x વડે દર્શાવાય
અને એક આધારિત ચલ છે, એને y વડે દર્શાવાય. આને નિરપેક્ષ પણ કહેવાય અને આને સાપેક્ષ કહેવાય. આટલું આપણે લખશું. ચાલો આમાં બે માંથી તમારે કહેવાનું છે કે કોણ જાહેરાત ખર્ચ અને વેચાણ, આ બેમાંથી કોણ x છે અને કોણ y છે, એવું તમારે કહેવાનું છે. તો તમને ચોક્કસ વિચાર આવશે, પ્રશ્ન થશે, સાહેબ તમે શું કહો છો ને એ જ નથી ખબર પડતી. જાહેરાત ખર્ચ અને વેચાણ આ બે ચલમાંથી એક ચલ તમને દાખલામાં કેમ પૂછાશે એ તમને કહું. તમને એમ કહેશે વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે તમને અત્યારે હું બોલું છું ત્યારે તમને એમ થાય સાહેબ હું બોલે કઈ ખબર નથી. જ્યારે દાખલા કરાવીશ ત્યારે તમને એમ ઈઝી લાગશે, સરે કીધું તું બહુ સાચું છે. જાહેરાત ખર્ચ આમાંથી પેલી ઘટના કઈ બને? જાહેરાત ખર્ચ અને વેચાણમાંથી. તો જાહેરાત ખર્ચ વધે તો વેચાણ વધે અને જાહેરાત ખર્ચ ઘટે તો વેચાણ ઘટે. હવે હું એક ઉદાહરણ આપું, કોલગેટનું ક્લોઝઅપનું એક ઉદાહરણ આપું. જો ક્લોઝઅપની જાહેરાત વધે તો એનું વેચાણ વધશે. હવે તમને ખબર પડે કે ક્લોઝઅપનું આવે એટલે તરત તમને એવો વિચાર આવે કે એની એડવર્ટાઇઝ પણ તમે બોલો. તો એડવર્ટાઇઝ એની ઈ છે ओ क्या क्लोजअप करते हैं, क्या दुनिया से डरते हैं, क्लोजअप क्यों नहीं करते हैं. તો આવી એક એડવર્ટાઇઝ આવે તો તરત માણસને શું થશે? એટ્રેક્શન થશે. ઓહો આ એડવર્ટાઇઝ તો જો કેવી છે. તો ક્લોઝઅપ માણસોને એનું વેચાણ વધશે. એમ થાય લાવ દે હું અહીંયા વાપરી જાઉં, ક્લોઝઅપ વાપરું અને મારા દાંત એવા થાય છે કે નહીં. તો માણસને એક જાહેરાત ખર્ચ વધે એટલે વેચાણ કે મારે વેચાણ વધવું છે પણ જાહેરાત કરો તો વેચાણ વધે ને. તો ક્લોઝઅપ ની પહેલાના જમાનામાં શું હતું તો કે માણસો એમ જ કહેતા કે કોલગેટ આપો, પછી એમ કે ના મારે આ નથી જોતી, ઓલી એડવર્ટાઇઝ આવે ઈ જોઈએ છે. એટલે માણસને કોલગેટ એક કંપની છે. એટલે મારો કહેવાનો ભાવ જાહેરાત જેમ જેમ એને કોલગેટે પેલા એટલી એડવર્ટાઇઝમેન્ટ કરી કે દરેકના માણસમાં એક કોલગેટ એટલે કોલગેટ જ થાય. તો એક મારો કહેવાનો ભાવ ઈ છે જેમ જાહેરાત વધે એમ વેચાણ વધે, જાહેરાત ઘટે તો વેચાણ ઘટે. તો આધાર કોણ રાખે છે? વેચાણ આધાર રાખે છે. અને મેઇન જાહેરાત જે છે એ સ્વતંત્ર છે. જાહેરાત વધે તો વેચાણ વધે. એટલે માટે આપણે આ જાહેરાત ખર્ચ જે છે એ જાહેરાત ખર્ચ અને આ છે વેચાણ. તો સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવી ગયો હશે. સ્વતંત્ર હોય એને આપણે જાહેરાત ખર્ચ કહેવાય, આધારિત હોય એને સાપેક્ષ, એને શું કહેવામાં આવે છે? વેચાણ. તો જે બીજું બને છે બીજી ઘટના, પેલા જાહેરાત કરવી પડે પછી વેચાણ આવે. તો જે બીજી ઘટનાઓ બને એમ બીજું નહીં, મેં અહીંયા બીજું લખ્યું એટલે એમ નહીં, પણ જેમ બીજી ઘટના બને, જેમ બીજી વાત થાય ઈ તમારા માટે આધારિત ચલ બને છે. હજી એક ઉદાહરણ આપું, ખર્ચ અને આવક. ચાલો આમાંથી પહેલા શું થાય? આમાંથી એક ચલ સ્વતંત્ર ચલ છે. સ્વતંત્ર ચલ x નિરપેક્ષ વડે દર્શાવાય અને આમાંથી ખર્ચ છે તો પહેલા શું થાય? આવક થાય તો ખર્ચ કરીએ, ખર્ચ થાય તો આવક થાય. બે માંથી તમને શું લાગે છે? તો યાદ રાખજો આવક વધે તો ખર્ચ વધે. એટલે પેલા સ્વતંત્ર શું છે? આવક છે. માટે આપણે એને x વડે દર્શાવશું. અને આધારિત કોણ છે? આધારિત ચલ y એ ખર્ચ છે. એને સાપેક્ષ ચલ પણ કહેવાય, એ આપણે ખર્ચ કહેશું. આવક વધે તો ખર્ચ વધે, આવક ઘટે તો ખર્ચ ઘટે. એટલે આ નિયમ છે. હવે તમને આખું ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ તો કારનું વપરાશ, બરાબર, વપરાશનો સમય અને સરેરાશ એનો ખર્ચ, વાર્ષિક ખર્ચ. કાર નો સમય, કાર વપરાશનો સમય
અને સરેરાશ વાર્ષિક ખર્ચ. સ્ટુડન્ટ્સ, આમાંથી તમને બેમાં શું લાગે છે? પેલા કોણ આવે? સમય આવે કે પેલા ખર્ચ થાય તો સમય થાય? બહુ જોજો, વિચારવા જેવું બાબત છે, બહુ સરસ છે. પેલા કાર વપરાય, જેમ કાર વાપરશું વધુ ને વધુ સમય વપરાશે એમ એનો વાર્ષિક ખર્ચ વધશે. જેમ કાર આપણે વાપરશું જ નહીં, બરોબર, તો એનો ખર્ચ ઓછો થશે. એટલે જેમ જેમ કારનો સમય જે છે વધતો જાય એમ વાર્ષિક ખર્ચ પણ વધતો જશે. એટલે આનો આન્સર એવો રહેશે, સ્વતંત્ર ચલ એને x વડે દર્શાવશું, નિરપેક્ષ વડે દર્શાવાય, અને એ આન્સર આવશે કાર વપરાશનો સમય. અને આધારિત ચલ y સાપેક્ષ કહેવાય, અને એ છે સરેરાશ વાર્ષિક ખર્ચ. સ્ટુડન્ટ્સ, તમને આ ખ્યાલ આવી ગયો હશે. હજી આપણે આના વધુ ને વધુ ઉદાહરણ જોઈશું. પહેલા લખી લેજો જેથી વાંધો ન આવે. એટલે આ રીતના જ તમારે લખવાનું. આ પહેલો પ્રશ્ન છે, આ બીજો પ્રશ્ન, આ ત્રીજો પ્રશ્ન. પરીક્ષામાં તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછવા તો 3 માર્કમાં પૂછાય. તો 3 પ્રશ્ન પૂછે, 3 માર્ક. ચલ ઓળખો એમ કે છે. પરીક્ષામાં દાખલો પણ આવી રીતના પૂછે, y ની x પરની નિયત સંબંધ નહીં એમ પૂછે, વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા મેળવો. તો તમારે જાતે માઇન્ડમાં વિચારવું પડે કે કોણ x છે ને કોણ y છે. ઓકે, તો આ લખી લેજો. ત્યાર પછીનું આપણે આગળ ભણીએ. ત્યાર પછી સ્ટુડન્ટ્સ આપણે આગળ વધીએ. આના જેવું તમને એમ કહો કે વરસાદ અને પાકનું ઉત્પાદન. ચાલો આમાંથી કોણ કહેશે કે વરસાદ અને પાકનું ઉત્પાદનમાંથી સ્વતંત્ર ચલ કયો? વરસાદ વધે તો પાક વધે, ચોખ્ખી વાત છે. વરસાદ જેમ વધે એમ પાકનું ઉત્પાદન વધે. એટલે સ્વતંત્ર કોણ? વરસાદ. એને કોઈ ઉપર આધાર નથી રાખવો પડતો, એ સ્વતંત્ર છે. પાકના ઉત્પાદને આધાર રાખવો પડે. કોના ઉપર આધાર રાખવો પડે? તો કે વરસાદ ઉપર. એટલે માનો કહેવાનો ભાવ કે વરસાદ જે છે એને નિરપેક્ષ ચલ કહેવાય, બરોબર, એને x વડે દર્શાવાય. અને પાકનું ઉત્પાદન જે છે એને આધારિત ચલ કહેવાય, એને y વડે દર્શાવવામાં આવે છે. તો આ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી આપણે જોઈએ વજન અને ઉંમર. ત્યાર પછી તમે વિચારો વજન અને ઉંમરમાંથી નિરપેક્ષ ચલ કોણ છે? નિરપેક્ષ ચલ વજન અને ઉંમરમાંથી. તો વજન વધે તો ઉંમર વધે એવું હોય કે ઉંમર વધે તો વજન વધે એમ હોય? તો સ્ટુડન્ટ્સ, તમે ત્યાં બેઠા બેઠા ઓનલાઈન લેક્ચર ભરતા તમને એવો વિચાર આવશે કે સર તમારી વાત સાચી કે વજન વધે તો ઉંમર વધે એવું ન હોય, ઉંમર વધે તો વજન વધે. જેમ જેમ ઉંમર વધતી જાય એમ માની લો કે તમને એમ ઘણીવાર એવો વિચાર આવે પણ અમુક વર્ષો પછી ઈ આખું એક નિશ્ચિત થઈ જાય એટલા માટે વજન નથી વધતું. પણ તમે વિચાર કરજો, બાળકનો જન્મ થાય ત્યારે એનું વજન કેટલું હોય? 3.5 કિલો, 4 કિલો, 4.5 કિલો એની આસપાસ, બરોબર, 3, 3.5, 4 ની આસપાસ. જેમ જેમ ઉંમર વધતી જાય એમ એનું વજન વધતું જાય. એટલે ઉંમરે કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. માટે ઉંમર જે છે એ સ્વતંત્ર ચલ કહેવામાં આવે છે.
અને વજન જે છે એ આધારિત ચલ એને સાપેક્ષ ચલ વડે દર્શાવવામાં આવે છે. તો આ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી બુદ્ધિમત્તાનો આંક અને ગુણ. આ બુદ્ધિમત્તાનો આંક કોનો? તો કે વિદ્યાર્થીનો. આ હું તમને કહી દઉં, કદાચ ખાલી બુદ્ધિમત્તાનો આંક આપે પરીક્ષામાં પૂછે તોય કઈ વાંધો નહીં. તો તમને પરીક્ષામાં આવું પૂછવાનું, બુદ્ધિમત્તાનો આંક અને ગુણ, આ બેમાંથી સ્વતંત્ર ચલ કયો? તો તમને એમ થાય ગુણ વધે તો બુદ્ધિ વધે એવું હોય કે બુદ્ધિ વધે તો ગુણ વધે. યાદ રાખજો, આ તમને પણ ખ્યાલ છે, તમે ત્યાં બેઠા બેઠા પણ ખ્યાલ છે કે બુદ્ધિ વધે, બુદ્ધિમત્તાનો આંક જેમ વધુ એમ એના ગુણ વધુ. ગુણ કે મારે વધુ લેવા છે એટલે બુદ્ધિ વધી જાય એવું ન હોય. બુદ્ધિ પોતાની રીતે જ આવે, એને કોઈ ઉપર આધાર નથી રાખવો પડતો. આપણે ક્યારે એવું વિચાર્યું કે મારી બુદ્ધિ વધે અથવા તો મારી બુદ્ધિ હાલો કાલે વધી જવી જોઈએ? એની રીતે જ રોજ રોજ વધે છે, એની રીતે જ આગળ વધે છે. તો એ સ્વતંત્ર ચલ છે. માટે વિદ્યાર્થીનો બુદ્ધિમત્તાનો આંક એને આપણે x વડે દર્શાવશું અને ગુણને આપણે y વડે દર્શાવશું. એને આધારિત ચલ કહેવાય. તો સ્ટુડન્ટ્સ તમને આ સમજાઈ ગયું હશે, લખી લેજો. ત્યાર પછી હજી ઉદાહરણો છે, હું તમને પરીક્ષામાં પૂછાવા લાયક, અને આપણે જ્યારે દાખલા ગણશું એના તમામે તમામ પોઈન્ટ હું તમને અત્યારે લખાવું છું, જેથી તમને દાખલાઓ ખૂબ સહેલા પડે અને 12 માર્કનું ચેપ્ટર છે એ તમને કદાચ પૂરેપૂરા જ માર્ક આવે. ત્યાર પછીનો પ્રશ્ન, ખાતરનો વપરાશ અને પાકનું ઉત્પાદન. ખાતરનો વપરાશ અને પાકનું ઉત્પાદન. ખાતરનો વપરાશ હવે તમને આ પ્રશ્ન વિચારો, ખાતરનો વપરાશ અને પાકનું ઉત્પાદન. એમાં આનો આન્સર જોઈએ તો સ્વતંત્ર ચલ એને આપણે x કીધું, એને નિરપેક્ષ ચલ પણ કહેવાય, અને એક છે આધારિત ચલ. એને આપણે y કીધું, એને આપણે સાપેક્ષ ચલ પણ વડે દર્શાવવામાં આવે છે. બરોબર? ખાતરનો વપરાશ અને પાકનું ઉત્પાદન. તો આ બેમાંથી તમને વિચાર આવે કે ખાતરનો વપરાશ વધે તો પાકનું ઉત્પાદન વધે કે પાકનું ઉત્પાદન વધે તો ખાતરનો વપરાશ વધે? જો સ્ટુડન્ટ્સ, પાક ક્યારે થાય? તમે ખેતી કરતા હોય તો તમને ખ્યાલ હોય તો પહેલા ખાતર નાખવું પડે. ખાતર નાખીએ, ખાતરનો વપરાશ વધે તો પાકનું ઉત્પાદન વધે છે. એટલે આપણે પહેલા નિરપેક્ષ ખાતરનો વપરાશ લખશું, ખાતરનો વપરાશ, અને ત્યાર પછી પાકનું ઉત્પાદન. તો આ પણ ખ્યાલ આવી ગયો હશે, લખી લેજો. ત્યાર પછીનો નવો પોઈન્ટ વિચારીએ, વપરાશની જગ્યા. વપરાશ પાત્ર જગ્યા અને માસિક ભાડું. હવે કોઈ વ્યક્તિ એવું બની શકે કે કોઈ વ્યક્તિને ભાડે રહેવું છે, તો સ્ટુડન્ટ્સ શું થશે? કઈ રીતના વિચારશે એ લોકો? કઈ રીતના ભાડું નક્કી થાય છે? ભાડું કઈ રીતના નક્કી કરવું? તો જેમ વપરાશ પાત્ર જગ્યા વધુ એમ ભાડું વધુ, કે ભાડું વધુ એમ વપરાશ પાત્ર જગ્યા? તો તમને આમાં એક વિચાર આવે, ચોક્કસ તમારા માઇન્ડમાં ગડ મતલબ તો થાય જ કે સર ભાડું વધુ એમ જગ્યા વધુ. એ વાત તો વાત સાચી જ છે કે ભાડું વધુ એમ જગ્યા વધુ થવાની. તો
તો ભાડું છે એ સ્વતંત્ર નો કહેવાય. જો આમાં તમને 100% એવો વિચાર તો આવી જ જાય કે હવે આમાં મારે જવાબ હું લખો. વપરાશપાત્ર જગ્યા, કદાચ તમે અત્યારે લેક્ચર ભણતા પણ એવો વિચાર કરતા હશો કે જગ્યા વધે તો ભાડું વધે એવું હોય કે ભાડું વધે તો જગ્યા વધે એવું હશે. યાદ રાખજો, જગ્યા સ્વતંત્ર છે. જગ્યાએ કોઈ ઉપર આધાર નથી રાખવો પડતો. જગ્યા પહેલેથી જ નક્કી હોય છે, પહેલેથી જ હોય છે. ન્યા વ્યક્તિ જોવા આવે છે કે આટલી જગ્યા છે, હવે આનું ભાડું કેટલું, પેલા ભાડું આપો, પછી જગ્યા બતાવો, એવું નથી હોતું. એટલે યાદ રાખજો, વપરાશપાત્ર જગ્યાને સ્વતંત્ર ચલ કહેવામાં આવે છે. સ્વતંત્ર ચલ x એને વપરાશપાત્ર જગ્યા કહેવાય, એટલે કે નિરપેક્ષ ચલ પણ કહેવામાં આવે છે. આપણે પહેલા નિરપેક્ષ ચલ ઉપરની જેમ જ લખી લઈએ. નિરપેક્ષ ચલ વપરાશપાત્ર જગ્યા ત્યાર પછી આધારિત ચલ એને આપણે y વડે દર્શાવીએ છીએ, સાપેક્ષ કહેવાય, અને એ છે માસિક ભાડું. તો આ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી હવે આપણે જોઈએ ગ્રાહકોની સંખ્યા અને વેચાણ. સ્ટુડન્ટ, ગ્રાહકોની સંખ્યા અને વેચાણ એમાં સ્વતંત્ર ચલ કોને કહેવાય? એને નિરપેક્ષ ચલ પણ કહેવાય. એટલે આડાઅવળું લખાય તો પણ વાંધો નહીં. એટલે ગ્રાહકો જે છે એ સ્વતંત્ર છે. ગ્રાહકોની સંખ્યા સ્વતંત્ર છે. ગ્રાહક વધે તો વેચાણ વધે, ગ્રાહક ઘટે તો વેચાણ ઘટે. હવે ખ્યાલ આવી ગયો છે કે વેચાણ જે છે એ આધાર રાખે છે કોના ઉપર? ગ્રાહક ઉપર. ગ્રાહક આવે તો વેચાણ થાય, એટલે બીજો કોઈ વેચાણ ન થશે. તો તમને આ ખ્યાલ આવી ગયો હશે અને આ લખી લેજો. ત્યાર પછીનો હજી આપણે જોઈએ નફો અને મૂડીરોકાણ. સ્ટુડન્ટ્સ, આ થોડું હાર્ડ છે. આમાં તમારે વિચારવું બહુ અઘરું પડે. નફો અને મૂડીરોકાણમાં બે રીતના થાય છે. આમાં તમે વિચારજો, બહુ હાર્ડ છે. તમે શું વિચારો છો? તમને શું વિચાર આવે છે આમાં? ઈ તમે જોવો. ત્યાં સ્વતંત્ર ચલ x નિરપેક્ષ ચલ અને આધારિત ચલ y સાપેક્ષ ચલ. સ્ટુડન્ટ, આમાં શું વિચારો છો? નફો વધે તો મૂડીરોકાણ વધે કે મૂડીરોકાણ વધે તો નફો વધે? આમ બે વિચારવાનું આ રીતના. તો તરત એવું થાય, ઘણાને એવો વિચાર આવે કે સાહેબ નફો વધે તો મૂડીરોકાણ વધતો જાય. પણ નફો આવ્યો ક્યાંથી તો વિચારો. શું કામ, ક્યારે આવ્યો? મારી પાસે એક રૂમ છે અને એમાં સ્ટુડન્ટ્સ આવે છે, અથવા તો આટલી સ્કૂલનું એક રૂમ છે, એમાં મેં એક ક્લાસમાં 40 સ્ટુડન્ટ સંભાળવાના છે. તો 40 સ્ટુડન્ટ મેં પેલા મૂડીરોકાણ કર્યું, 40 સ્ટુડન્ટનું, બરોબર. એક રૂમ લીધે, એમાં 40 સ્ટુડન્ટની બેન્ચ આતે એટલું મૂડીરોકાણ કર્યું અને આખું વર્ષ ભણાવ્યા પછી એમાં નફો થયો, તો એ નફો થયો કહેવાય. તો મૂડીરોકાણ કર્યું પછી નફો થયો. પેલા નફો તમને એમ થાય કે આવ્યા ક્યાંથી પૈસા? એ સ્ટુડન્ટ્સ એ વાત કરું કે પૈસા તો તમે ગમે ત્યાંથી બચત કરીને અથવા લોન લઈને ગમે ત્યાંથી આવ્યા, પણ નફાની વાત છે. નફો ક્યાંથી થયો? તો કે પેલા મૂડીરોકાણ કર્યું ત્યાર પછી નફો થયો. તો યાદ રાખજો, સ્વતંત્ર ચલ મૂડીરોકાણ છે. મૂડીરોકાણ કરો તો નફો થશે,
એટલે નફો કે મારે નફો કરવો છે પણ કેમ કરવો? મૂડીરોકાણ કરો તો નફો થાય. જેમ મૂડીરોકાણ વધે તેમ નફો વધે છે, મૂડીરોકાણ ઘટે તેમ નફો ઘટે છે. માટે નફો જે મૂડીરોકાણ પર આધાર રાખે. પરીક્ષામાં પૂછાય તો પણ આ રીતના પૂછાય, નફાની મૂડીરોકાણ પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે ખ્યાલ આવી જાય કે નફાની મૂડીરોકાણ પરની એટલે y ની x પરની. આમ પણ તમને ખ્યાલ આવી જાય, કારણ કે આપણા અભ્યાસક્રમમાં માટે એક જ રેખા પૂછાવાની છે, y ની x પરની નિયત સંબંધ રેખા. તો સ્ટુડન્ટ્સ તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે. અને આજનું હોમવર્ક શું છે? હોમવર્ક તો કે યાદ રાખજો, લખી લેજો. સૂત્રો 2 વાર લખવાના છે. સૂત્રો 2 વાર લખવા. બીજો પોઈન્ટ એ આપું છું, નિયત સંબંધના ગુણધર્મો. બે વાર લખવા તથા પાકા કરવાના છે. અને ત્યાર પછી ચલ ઓળખો, તેના બધા જ મુદ્દા 2 વાર લખવાના છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા સુધી આપણે રાખીએ, તમને સમજાઈ ગયું હશે.